કોંગ્રેસ પ્રવક્તા સુભાષિની યાદવે સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુભાષિની યાદવે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપ સરકાર દ્વારા 10 વર્ષના શાસનને અન્યાયનો સમયગાળો ગણાવતા તેમણે સમાજના દરેક વર્ગ પર થયેલા અત્યાચારો અને 10 વર્ષમાં લવાયેલા પગલાઓ અંગે સવાલો ઊભા કર્યા હતા. છેલ્લા 10 વર્ષની મોદી સરકારની નિષ્ફળતાઓ ગણાવતા સુભાષિની યાદવે કહ્યું હતું કે સત્તા સંભાળતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે રોજગાર, મોંઘવારી, મહિલા સુરક્ષા અને ખેડૂતોની આવક અંગે ઘણા વચનો આપ્યા હતા, પરંતુ એક પણ વાયદાઓ પૂરા કર્યા નથી, પરિપૂર્ણ કર્યા નથી. દેશમાં બેરોજગારી વધી છે. જ્યારે ખેડૂતોએ આંદોલન કરવું પડે છે ત્યારે તેમના ઉપર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. બિલ્કિસ બાનો કેસનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ ઉપર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવાનોથી લઈને ખેડૂતો અને મહિલાઓને ક્યાંય ન્યાય મળ્યો નથી. લોકો માટે ન્યાયની આશા માત્ર અદાલતો જ રહે છે. મોદી સરકાર દ્વારા કાળા નાણાંને લઈને કરવામાં આવેલા વચનો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે નોટબંધી તો લાદવામાં આવી છે, પરંતુ કાળું નાણું પાછું આવવાને બદલે દેશની જનતાને ભોગવવું પડી રહ્યું છે. તેવી જ રીતે વેપારીઓ અને જનતાને પણ કોરોના કાળના સમયગાળા દરમિયાન જીએસટી અને લોકડાઉન જેવા નિર્ણયો સહન કરવા પડ્યા હતા. रिपोर्टर सुनील गांजावाला, सूरत. 75 दिन या 90 दिन का समय दीजिए. अभी इसी साल से ना लागू करके कम से कम अगले साल अप्रैल 2024-25 से आप इसको लागू करिए, ताकि कम से कम लोगों को इस चीज को समझने का समय तो मिले. अभी तक ये बात यहाँ तक पहुंची नहीं है. जब यहाँ पर छोटा व्यापारी नुकसान में है, बड़ा व्यापारी फायदे में है, तो ये किस तरीके का न्याय है? इसे हम अन्याय है. आप यहाँ पर देख रहे होंगे जिस तरह